નમસ્કાર ખેડૂત મિત્રો, સનરેસ્યા ઓર્ગેનિકમાંથી હું પ્રતિક રામ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવેલા છીએ વેરાવળ તાલુકાના ભાલપરા ગામે યાકુબભાઈની વાડીએ. યાકુબભાઈને નારેડીનો બગીચો છે. આપણે યાકુબભાઈ પાસેથી જાણીએ કે એમણે નારેડીમાં કયું ખાતર વાપરેલું છે અને એનાથી એમને શું ફાયદો થયો છે. યાકુબભાઈ, આપે કયું ખાતર નાખેલું છે નારિયેળીમાં? કાર્બન દવાનો ઉપયોગ કર્યો છે. સમજ્યા, મારે અહીંયા નાના નાના દોડવા ખરી જતા હતા, એટલે આ વસ્તુ મેં વાપરી તો એનું સારું રિઝલ્ટ આવ્યું. સમજ્યા, એટલે મને એવું લાગ્યું કે આનું રિઝલ્ટ સારું છે. સમજ્યા, કે આ બધી વસ્તુ વાપરવાથી કંઈ ફાયદો જ છે એવું નથી કંઈ. સમજ્યા, કાર્બન આપણે સનરેસ્યા કંપનીનું જે કાર્બન મેસ્ટરનો આપણે ઉપયોગ કર્યો તો એનાથી નારેડીમાં તમને કઈ રીતનો ફાયદો જોવા મળ્યો? નાળિયેરમાં જે દોડવા ખરતા હતા એ દોડવા ખરવાનું બંધ થઈ ગયું. સમજ્યા, અને મારે અહીંયા બહુ દોડવા ખરી જતા હતા. કે આ મેં વાપર્યું 8 દિવસ થયા તો રિઝલ્ટ સારું આવ્યું આનું. બીજો શું શું ફાયદો જોવા મળ્યો તમને નારેડીમાં? નાળિયેરમાં લીલાશ આવી ગઈ છે, મિશ્રીનું પ્રમાણ હતું એ થોડુંક ઘટ્યું છે, અને પાંદડા સારા થઈ ગયા. સમજ્યા, ઉત્પાદનમાં કઈ રીતે ફેર પડ્યો? ઉત્પાદનમાં તો હવે મહિના દિવસ પછી માલ કેવો નીકળે, પહેલાં નીકળતો તો એના કરતાં થોડોક વધારે નીકળશે એવી શક્યતા દેખાય છે મને. નારેડીના બંધારણમાં તમને કોઈ ફાયદો જોવા મળ્યો? હા, નાળિયેરમાં જે દોડવા ઓછા થતા હતા એના બદલે પોટા નીકળે એમાં દોડવા વધારે થાય છે. સમજ્યા, નાળિયેરીનું સારું રિઝલ્ટ છે એમાં. ધન્યવાદ યાકુબભાઈ.